વીટીવી ન્યૂઝમાં હું છું આપની સાથે રાધા। મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર વાત કરવી છે, જેમાં એક મુદ્દો કે લૂંટેરી દુલ્હન। અત્યાર સુધી આપણે સૌ કોઈએ એવા કિસ્સાઓ જોયા છે રાજ્યભરમાં કે જ્યાં કેટલાય લગ્નવાંછુક યુવકો કે જેઓ લૂંટાયા છે। વધુ એક આ પ્રકારનો કિસ્સો ન માત્ર અમદાવાદ ન માત્ર સુરત પરંતુ રાજકોટ, બોટાદ આ તમામ જગ્યા પર લૂંટેરી દુલ્હનની 5 લોકોની ગેંગ આખી સક્રિય હતી। એના વિશે મહામંથનમાં વાત કરીશું, પરંતુ એની પહેલા સુરતના લોકોનો એક સૌથી મોટો અને સૌથી મહત્વનો સવાલ જેના પર વાત કરવી છે અને મુદ્દો છે ખાડીપુર। સુરતમાં ખૂબ વરસાદ વરસ્યો, આપણને સૌ કોઈને ખબર છે, અને 25 દિવસમાં ત્રીજી વખત ખાડીપુર સુરતમાં આવ્યું છે। હવે લોકો ટેક્સ ભરે છે સુરક્ષા માટે, સુવિધા માટે, સારા રસ્તાઓ માટે, મજબૂત ડ્રેનેજ માટે અને સમયસર કામ કરતી વ્યવસ્થા માટે, પરંતુ આ ટેક્સના બદલામાં લોકોને શું મળે છે? કાગળ પરના પ્રોજેક્ટ, ફાઇલોમાં દટાયેલી યોજનાઓ અને દરેક ચોમાસે પાણીમાં ડૂબતી જિંદગીઓ। આજે દેશ ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ છીએ આપણે સૌ કોઈ। સુરતને દેશના સૌથી ઝડપથી વિકસતા અને સ્માર્ટ સિટી ગણવામાં આવે છે, જે છે પણ ખરું। સુરત છે પણ ખરું। ઊંચી ઇમારતો ઊભી થઈ ગઈ, બ્રિજ બન્યા, મેટ્રો આવી રહી છે, વિકાસના દાવાઓ થઈ રહ્યા છે, પરંતુ એક સવાલ સામાન્ય નાગરિક પૂછે છે, જો એક સામાન્ય વરસાદની સામે આખું શહેર લાચાર બનીને ઊભું રહી જાય તો પછી આ વિકાસનો અર્થ શું? સ્માર્ટ સિટીનો અર્થ એ માત્ર કોન્ક્રીટના જંગલો ઊભા કરવાના છે કે પછી લોકોને સુરક્ષિત જીવન આપવાના પણ છે? તમે વિચાર કરો, એક ચોમાસામાં 3 વખત લોકોના ઘરમાં પાણી ઘૂસે, એક ચોમાસામાં વેપારીઓનો માલ બગડે 3 વખત, બાળકો શાળાએ ન જઈ શકે, રોજ કમાઈને રોજ ખાતા લોકોનું જીવન ઠપ થઈ જાય। એ નેતાઓ વહીવટ કરતા લોકોને વાંધો નથી આવતો, વાંધો આવે છે સામાન્ય માણસને જે ટેક્સ ભરે છે, રોજનું કમાઈને રોજ ખાય છે એમને। આને કુદરતી આપત્તિ કહેશો કે પછી વ્યવસ્થાની નિષ્ફળતા? સારોલી ગામની સ્થિતિ એ ટાપુ જેવી બની ગઈ છે। આ વખતેના વરસાદમાં 25 દિવસમાં ત્રીજી વખત વરસાદ વરસ્યો એની વાત કરી રહી છું। ઘરોના 3 થી 4 ફૂટ ઘરમાં પાણી ભરાઈ ગયા છે, લોકોની ઘરવખરીનો સામાન ત્રીજી વખત બગડી ગયો, દુકાનોમાં લાખોનું નુકસાન થયું છે, અને સૌથી ચોંકાવનારી વાત તો એ કે સુરતનું સારોલી પોલીસ સ્ટેશન પણ ત્રીજી વખત પાણીમાં ગરકાવ થઈ ગયું, શાળાએ ગરકાવ થઈ ગઈ। જો કાયદો અને વ્યવસ્થાનું કેન્દ્ર જ સુરક્ષિત નથી તો સામાન્ય નાગરિક પોતાની સુરક્ષાની આશા કોના પર રાખશે? બીજા દિવસે પણ અહીંયાથી પાણી ઓસર્યું નહીં, રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી જોવા મળ્યા, વાહન વ્યવહાર ઠપ થયો, દૂધ શાકભાજી જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લેવા માટે પણ લોકોએ ચાલીને જવું પડે છે। આ દ્રશ્યો એ કોઈ દૂરના અંતરિયાળ વિસ્તારના ગામના નથી, આ ત્યાંની પરિસ્થિતિ નથી। આ સ્થિતિ છે જેના વિશે આજના મહામંથનમાં વાત કરવી છે। દેશના સૌથી સમૃદ્ધ અને વિકસિત શહેરોમાંનું એક સુરત શહેર નહીં। લોકોમાં ભારે આક્રોશ છે। વર્ષોથી ખબર છે કે આ વિસ્તારોમાં ખાડીપુરની સમસ્યા છે, અલગ અલગ 7 ખાડીઓ છે, અને ઉપરથી કહો છો કે બારડોલીને તમામ વિસ્તારો ઉપરવાસનું પાણી, અને એના કારણે સુરતમાં પાણી આવે છે। એ બારડોલી, પલસાણા તો વર્ષોથી છે, આ સુરતની 7 ખાડીઓ તો વર્ષોથી છે, પણ વર્ષોથી આ સમસ્યા નહોતી। છેલ્લા કેટલાય 5 થી 10 વર્ષથી જે સમસ્યા વધી છે, તો આ સમસ્યાનું સમાધાન ક્યાં છે? આનો કાયમી ઉકેલ કેમ નથી આવતો? કોયલી, મીઠી, કાંકરા, ભેજવાડ, સીમાડા જેવી 4 થી 5 મુખ્ય ખાડીઓ પસાર થાય છે। વર્ષોથી નિષ્ણાંતો કહી રહ્યા છે કે ખાડીઓ કુદરતી વહેણ વિસ્તારમાં મોટા પાયે દબાણ કરી દીધું છે। નિષ્ણાંતોને, સામાન્ય માણસને, સૌ કોઈને ખબર છે કે ખાડીઓમાં દબાણ કરી દીધું છે, નદીઓ પતલી કરી દીધી છે, જેના કારણે આ પૂરની સમસ્યા વધી રહી છે। તો નેતાઓને કેમ નથી ખબર પડતી? ક્યાંક રહેણાંક વસાહતો ઊભી થઈ ગઈ, ક્યાંક વેપારી સંકુલો, ક્યાંક કાપડ માર્કેટ। હવે સવાલ એ છે કે આ વિસ્તાર કુદરતી પાણીના વહેણ માટે હતો તો અહીંયા બાંધકામની મંજૂરી કોણે આપી? કયા નિયમો હેઠળ બાંધકામની મંજૂરી આપી? અને જો ગેરકાયદે દબાણ છે તો એને દૂર કરવામાં આટલા વર્ષો કેમ લાગી રહ્યા છે? કારણ કે એક દબાણ અને પાછળ કેટલી પ્રજા પીડાઈ રહી છે। આ પહેલી ઘટના નથી। વર્ષ 2004માં સુરત ખાડીપુરમાં ડૂબ્યું હતું, 2006માં આ પ્રકારની સ્થિતિ હતી, 2020ની વાત કરીએ, અત્યારે 26ની વાત કરીએ, આ તમામ વર્ષો લોકો આટલા જ હેરાન થયા છે। અને આજે ફરી એ દ્રશ્ય, એટલે સવાલ વરસાદની સામે નથી, કુદરત પોતાનું કામ કરે છે, પરંતુ સવાલ યાદશક્તિની સામે છે। દર વર્ષે પાણી ઉતરી જાય એટલે તંત્ર પોતાની જવાબદારી એ ભૂલી જાય છે।
એ પાણી ઉતરતાની સાથે તંત્રની જવાબદારી વહી જાય છે. સવાલ એ પણ કે શું સુરત એ દર વર્ષે પાણીમાં ડૂબવાનું જ નસીબ લઈને જીવશે કે હવે કોઈ કાર્યવાહી થશે અને ખાડીઓ પરના દબાણો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે? પ્રી મોન્સૂન કામગીરીની જવાબદારી કોણ લેશે? આવા કેટલાક સવાલોની સાથે કરીશું મહામંથનનો આ પહેલો મુદ્દો. આજ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે. મહામંથનમાં આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે સુરતના સાંસદ મુકેશભાઈ દલાલ, નેતા કોંગ્રેસ ડોક્ટર નિકુલ પટેલ આપણી સાથે જોડાયા છે, ખાડી વિસ્તારના સ્થાનિક કે જેઓ પીડિત છે ત્યાંના શું પરિસ્થિતિ છે એમની પાસેથી જાણીશું. ગૌતમભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે અને આર્કિટેક્ટ સુરતના સુગીત પાઠકજી આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત ગૌતમભાઈ આપનાથી કરવી છે. સુરત એટલે આમ સુરતીઓ ગર્વ લેતા હોય છે કે સ્માર્ટ સિટી, ડાયમંડ સિટી, આટલા વર્ષોમાં સુરતે જે વિકાસ કર્યો છે એક સુરતી તરીકે ખૂબ જ ગર્વ થાય સુરતના આ જે અદભુત કાયાકલ્પ થઈ છે. પરંતુ એની સામે સામે લોકોની એટલી આશાય હોય છે કે જો આટલું આગળ સુરત વધે છે તો મુશ્કેલી કદાચ ક્યાંક ઓછી થશે. આ વખતેની મુશ્કેલી શું રહી આપની? 25 દિવસમાં સારોલી જેવા વિસ્તારમાં 3 વખત પૂર આવ્યા એટલે લોકોની એ પરિસ્થિતિ હશે, એ મુશ્કેલી કદાચ એની કલ્પના કરવી એ અઘરી બનશે. આપની સ્થિતિ શું રહી? આ ચોમાસું આપના વિસ્તારમાં કેવું રહ્યું? મેડમ, પહેલા તો હું માનું છું અમારા 22 વર્ષની અંદર એક તમે લાઈવ જે અમારા સ્થાનિક હતા એ લોકોને લાઈવ કરે અમારી તમે થોડી પહોંચાશો એવી તમને આશા છે. તમારો એક આભાર માનું છું. અમારે મેડમ 22 વર્ષથી અમારે ખાડી પૂરની તકલીફ છે. પહેલા જો 22 થી 25 ઇંચ પાણી આવતું એના 17 એક પ્રોજેક્ટ લાવે અને એની અંદર આ લોકોએ ગૌતમભાઈ થોડો અવાજ નથી આવી રહ્યો બરાબર. આપની પાસે ફરી એકવાર આવીશું, એ સમસ્યા જાણીશું. થોડો અવાજનો એ પ્રોબ્લેમ છે. સુગીતભાઈ, આપની પાસેથી જાણવું છે, આપ તો આર્કિટેક્ટ છો, પણ સુરતના જો એક સામાન્ય માણસને પૂછ્યું હોય ને સર, તો એ લોકો એવું કહી રહ્યા છે કે ખાડીઓ પર ચારેય બાજુ દબાણો કરી દીધા છે અને એના કારણે સુરતની આ પરિસ્થિતિ થઈ છે. જો ઇન ડિટેલ સમજવું હોય તો સૌથી પહેલા ખૂબ જ સરળ ભાષામાં આપની પાસેથી સમજવું છે કે સુરત તો વર્ષોથી છે સર, ખાડીઓ વર્ષોથી છે. એ પલસાણા બારડોલીની આપણે વાત કરી છે, ઉપરવાસના વિસ્તારોમાંથી પાણી આવી રહ્યું છે, તો એ વર્ષોથી છે. સુરતની હાલત આવી શા માટે થઈ રહી છે? ટેકનિકલ પરંતુ ખૂબ સરળ ભાષામાં જો આપની પાસેથી સમજવું હોય તો. સુરતમાં સૌથી પહેલા તો આપણે ખાડીપુરને સમજીએ તો એવું કહેવાય છે કે દબાણો થયા છે. હવે આપણે દબાણોને સમજવાની જરૂર છે. સુરતમાં જે પણ ટાઉન પ્લાનિંગ સ્કીમો બની છે એ તમામ ટાઉન પ્લાનિંગ સ્કીમની અંદર ફ્લડ મેનેજમેન્ટ માટેના જે પ્રોવિઝન કરવા જોઈએ એ પ્રોવિઝન બિલકુલ કરવામાં આવ્યા નથી. અને જે દબાણો છે તે દબાણોમાં કોઈ પ્રાઇવેટ સ્ટેક હોલ્ડરના દબાણો છે એવું નથી કહેતો, પણ મારું એવું સ્પષ્ટ ઓબ્ઝર્વેશન છે કે સુરત મહાનગરપાલિકાએ ટીપી સ્કીમ થકી ખાડીઓની બંને બાજુ એમ્બેકમેન્ટ બાંધીને જે રસ્તાઓ બનાવ્યા છે અને ઘણી જગ્યાએ અમે લોકોએ ડિટેલ સ્ટડી કરી છે અને 2025માં 72 પાનાનો રિપોર્ટ પબ્લિશ કર્યો હતો, ઇન્વાઇટેડ ડિઝાસ્ટર ખાડી ફ્લડ ઇન સુરત સિટી કરીને. એમાં અમે સ્પષ્ટ બતાવ્યું છે કે ઘણી બધી ઠેકાણે તો એસએમસી ના રસ્તાઓને કારણે ખાડીઓ બ્લોક થાય છે. એટલે સૌથી પહેલા તો દબાણને કોઈ પ્રાઇવેટ સ્ટેક હોલ્ડર સાથે સીધી રીતે જોડવાની જરૂર નથી, પણ મહાનગરપાલિકાએ પોતે કરેલા જે દબાણો છે એ ભૂલ મહાનગરપાલિકાએ સ્વીકારવી જોઈએ અને એને અલ્ટર કરવી જોઈએ. આ એક વસ્તુ છે. બીજી વસ્તુ કે ખાડીની જે ફ્લડ પ્લેન છે અને જે વેટલેન્ડ છે ત્યાં આગળ ટીપી સ્કીમ પાસ કરીને ફાઇનલ પ્લોટ ફાળવી દેવામાં આવ્યા છે અને ત્યાં આગળ બિલ્ડિંગો ઉભા થઈ ગયા છે અને એ બિલ્ડિંગો આજની તારીખે કાર્યરત છે. એટલે આ જે ભૂલો છે તે ખૂબ મોટી ભૂલો છે. એટલે આ ભૂલોને સુધારવા માટે મારે હિસાબે જે પણ ભૂલ ટીપી સ્કીમો ફાઇનલ કરવામાં થઈ છે તમામ ભૂલોને, કન્સ્ટ્રક્શનને અને રસ્તાઓને તોડવા જોઈએ, એ એકમાત્ર વિકલ્પ છે. અને બીજું ફોરેનમાં પણ આપણે ઘણી જગ્યાએ જુઓ તો જાપાનમાં ટોક્યો ને બધી કેસ સ્ટડી છે કે જેની ટોપોગ્રાફી જેમ સેમ સુરત જેવી જ છે, એની અંદર ખાડી ફ્લડનું જે એક્સેસ પાણી આવે છે એ પાણીને એ લોકો સ્ટોર કરે છે
આપણે ત્યાં તો એવા કોઈ પ્રોવિઝન કરવામાં આવ્યા જ નથી, એટલે આ તંત્રની ભૂલને કારણે પૂર આવે છે અને એનો ભોગ લોકો બને છે. 2024 અને 2025 સતત 2 વર્ષ સુધી અમે રિપોર્ટ પબ્લિશ કર્યા, એ રિપોર્ટ પર પ્રેસ કોન્ફરન્સો કરી અને એ રિપોર્ટ પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ છે. પણ પ્રી મોન્સૂન કામગીરી કે પોસ્ટ મોન્સૂન કામગીરી બંને કામગીરીમાં પૂરને ધ્યાનમાં રાખીને કશું કરવામાં આવ્યું નથી. ઓકે સર, મારે આપની પાસેથી એક વસ્તુ એ પણ જાણવી છે. આપે કહ્યું 2024 અને 2025 આ બંને વર્ષમાં આપે રિપોર્ટ રજૂ કર્યો, અન્ય દેશની કલ્પનાએ પરિસ્થિતિ બધી જ વસ્તુ મેળવી, એટલે અમે પણ અંદાજો લગાવી શકીએ કે કેટલી મહેનત એક રિપોર્ટની પાછળ લાગી હશે. શું આ તમારી મહેનતને કોઈ પણ એક જવાબદાર વ્યક્તિ કે જેમણે ચેક કર્યો છે અથવા તો એમણે બાંયધરી આપી છે કે સુરતના પૂરની સ્થિતિમાંથી બહાર કાઢવા માટે આમાં કંઈક કરવામાં આવશે, અથવા તો અત્યાર સુધી કોઈ કામ થયું છે આપના એ રિપોર્ટ પર? ત્યાં સુધી મારે કહેવાનું કે ગયા વર્ષે તો જે બજેટ હતું એ બજેટમાં પણ ફ્લડ મેનેજમેન્ટને નામે કોઈ અલગ અમાઉન્ટ ફાળવવામાં નહોતો આવ્યું. અને કદાચ હું તો એવું કહું છું કે અમે જે રિપોર્ટ પબ્લિશ કર્યો તે પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ અને પર્યાવરણ સુરક્ષા સમિતિ તરફથી પબ્લિશ કર્યો છે. આ વખતે ફરી એક પ્રોફેસર ડોક્ટર પંકજભાઈ ગાંધીએ ફ્લડ આવવાના કારણો પર વિસ્તૃત ચર્ચાઓ કરી છે. તો મારે હિસાબે જે ફ્લડને રોકવા માટેની પ્રક્રિયા છે એના જુદા જુદા શહેરીજનોને સમાવવા જોઈએ અને એને માટેના સોલ્યુશન કરવા જોઈએ. જ્યારે ફ્લડનો મુદ્દો એક પોલિટિકલ મુદ્દો થઈ રહ્યો છે, પણ ગ્રાઉન્ડ લેવલ પર ફ્લડને માટે કોઈ પણ પ્રકારનું લાંબા ગાળાનું વિચારીને કામ કરવામાં આવતું નથી. છેલ્લા 2 વર્ષથી તો હું એવું અનુભવી રહ્યો છું ને આ મારું 3જું વર્ષ છે. ઓકે. આવા નિષ્ણાંતો આપણી પાસે છે કે જેઓ રિપોર્ટ રજૂ કરે છે, આટલી મહેનત કરે છે, તો પછી થોડુંક કંઈક તો કાર્યવાહી કરવી જોઈએ ને. અને એ કહેવામાં આવે છે કે બધા જ નિર્ણયો અથવા તો જે કંઈ પણ કામગીરી છે આવકારદાયક છે. તો આટલા નિષ્ણાંતો બેઠા છે, સુરતમાં કેટલાય એવા લોકો હશે કે જેઓ સોલ્યુશન આપી રહ્યા છે, તો એટલીસ્ટ 1% તો એના પર કામગીરી કરીએ કે લોકો હેરાન ન થાય. ગૌતમભાઈ, એ જ સવાલની સાથે ફરી એકવાર આપની પાસે, કેટલા હેરાન થયા આ વર્ષે અને છેલ્લા 2 થી 3 વર્ષની વાત કરીએ તો કયા વર્ષમાં સૌથી વધારે હેરાન થયા? કેવું રહ્યું આ ચોમાસું આપનું? ઓકે. ડોક્ટર નિકુલ, ફરી એકવાર આપની પાસે, ગત વર્ષે આપણે વડોદરાની વાત કરતા હતા કે વડોદરામાં વિશ્વામિત્રીમાં આટલા પૂર, લોકો આટલા હેરાન થયા છે. વડોદરાના લોકો કે જેમને ઘૂંટણ સમા, કમર સમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા, એટલે એમની સમસ્યા આ વખતે જો આખા ગુજરાતની વાત કરીએ તો પોણા ભાગનું ગુજરાત જેના પર રેડ એલર્ટ હતું હમણાં 1 થી 2 દિવસ પહેલા, એટલે સદનસીબે વડોદરા પર તો એ આફત નથી આવી, ચલો સારી વાત છે, પણ સુરતવાસીઓ પર જે આફત આવી છે આપણે અગાઉ પણ ચર્ચા કરી. અને મને તો એ વાતનું વધારે લાગી રહ્યું છે કેમ કે આ 25 દિવસમાં 3જી વખત આપણા માટે તો ખાલી ચર્ચા છે. એ સારોલી વિસ્તારના રહેતો એક સામાન્ય પરિવાર, કામ પર જતો એક માણસ, એ શાળાએ જતો એક બાળક, આ બધાની શું હાલત થઈ હશે કદાચ જોવા જઈએ તો બહુ અઘરી વાસ્તવિકતા સામે આવે તેવું છે. શું કહેવું આપનું નિકુલભાઈ? તમારી વાત અને લાગણી બંને જોડે સહેમત છું, કારણ કે જે રીતના પૂરના પાણી સુરતમાં આ વખતે 3જી વાર આવી ચૂક્યા છે તો એ દર્શાવે છે કે ત્યાંના લોકોની કપરી પરિસ્થિતિ કેવી છે. અને ખાસ કરીને જ્યારે સુરત શહેરની વચ્ચોવચ્ચથી તાપી નદી જે રીતના પાસ થાય છે એવી રીતના જ વડોદરામાં વિશ્વામિત્રી નદી પાસ થાય, તો બંનેનું આપણે ભૂગોળિક સંબંધ જોઈએ તો સરખો જેવો જ છે. અને જ્યારે બી કોઈ નદી શહેરની વચ્ચેથી પસાર થતી હોય તો એને જે ટ્રિબ્યુટરીઝ કહેવાય કે એને જોડતી શાખાઓ છે જેમાંથી પાણી બધું કલેક્ટ થઈ અને નદી સુધી પહોંચે છે, એના એક ચોક્કસ ભૂતકાળમાં તમે જોયા હશે તો એના વિડ્થ હોય છે અને એના ચોક્કસ શું કહેવાય કે વહેણ હોય છે. એ વહેણોને જો સમજી અને જો કાર્ય થયું હોત તો મારા ખ્યાલથી આ બધી પરિસ્થિતિ ઉદ્ભવી ના હોત. બીજું કે 3 દાયકાથી તમે જુઓ તો જે રીતના વિકાસની વાતો હાલની સરકાર કરે છે, વિકાસના પરિબળો તમે જુઓ તો આડેધડ બનાવવાની વસ્તુઓ છે. એ આર્કિટેક્ટ મિત્રએ ખૂબ સરસ વાત કરી કે રોડ રસ્તાઓ જ્યારે ટાઉન પ્લાનિંગના ઇમિડિયેટ ઇફેક્ટથી જે કાર્યવાહી થતી હોય તો એની અંદર બી તમે પ્રોવિઝનિંગ નથી કરતા. એની પાછળના મૂળભૂત કારણો શું છે? તો કે ભાઈ તમારે બધું ડેવલપમેન્ટ કરવું છે પણ ડેવલપમેન્ટની પાછળ જે લોકોને પડવાની તકલીફોને ધ્યાનમાં નથી લેવામાં આવતું. ખાસ કરીને કોર્પોરેશનના વહીવટની વાત કરીએ તો જ્યારે ટીપી અને ત્યારબાદ જે પરવાનગીઓ આપવામાં આવે છે એ સિમિલરલી તમે વડોદરા શહેરનું એક ઉત્તમ ઉદાહરણ આપીશ કે વડોદરા શહેરની અંદર કોર્પોરેશન એવું કીધું કે નદીના 30 મીટરના પટમાં
કોઈ પણ જાતના બાંધકામ હોવા જોઈએ નહીં, પરંતુ એની જગ્યાએ તમે જુઓ તો મોટું અગોરા મોલ જે 60 મીટરના દબાણ સાથે બનેલું છે, રિટેનિંગ વોલ વાળું, એક 5 સ્ટાર હોટલ બનેલી છે. તો આવા દબાણોને દૂર કરવામાં નથી આવતા, પરંતુ સામાન્ય નાના નાગરિકોના દબાણો દૂર કરવામાં આવે છે. તો હું સરકારમાં બેઠેલા પ્રતિનિધિઓ, ખાસ કરીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે જનપ્રતિનિધિઓ છે, એ લોકોની અનાવડત, એ લોકોની અવગણના અને ફક્ત ને ફક્ત વોટ આધારિત રાજનીતિ કરી લોકોના મૂળભૂત પ્રશ્નને ન સમજી અને સંકલન સમિતિની બેઠકોમાં બી ખાલી આંગળી ઊંચી કરવા જવું, એ જ વસ્તુ રહી ગઈ છે આજના જનપ્રતિનિધિઓમાં. મારો એવો સ્પષ્ટ આક્ષેપ છે કે સુરતની અંદર ધારાસભ્ય હોય, સાંસદ સભ્ય હોય કે કોર્પોરેટરો હોય, એમને મૂળભૂત વાસ્તવિક પરિસ્થિતિ લોકોની જરા બી ખ્યાલ નથી. અને એના લીધે જયારે આવી પરિસ્થિતિ ઉદ્ભવે છે ત્યારે બસ ફક્ત સહાનુભૂતિની વાતો કરી અને મુખ્યમંત્રી સંવેદનશીલ છે, પ્રધાનમંત્રી સંવેદનશીલ છે એવી વાતો કરીને છૂટા પડે છે. એના પરમનન્ટ સોલ્યુશન માટે કોઈ પણ જાતના કામગીરી, સચોટ કામગીરી આટલા સજેશન નાગરિકો દ્વારા આપવા છતાં બી કરવામાં નથી આવી રહ્યા. એ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનના ટ્રિપલ એન્જિનની સરકારને સુરતના નાગરિકોની કોઈ ચિંતા નથી. ઓકે, નાગરિક પાસેથી જાણી લઈએ. ગૌતમભાઈ, ફરી એકવાર આપની પાસે, આપને મારો અવાજ બરાબર આવી રહ્યો છે હવે? ઓકે, ગૌતમભાઈ, આપની વાત, કેટલા હેરાન થયા આ વખતેના પૂરમાં? મેડમ, પેલા હું તો આપણા વીટીવીનો એક આભાર માનીશ કે આટલા 22 વર્ષની અંદર અમે એક અમારા સ્થાનિક જે અત્યારે અમારું દર છે, જે ખાડીપુરમાં અમે હેરાન થયા એનાથી અમે આજે પહેલા અમે જે માણસ છું કે જે અમારા ખાડીપુર છે, અમારી જે વેદના તમને રજૂઆત કરીશ અને તમે પણ અમારો આ એક સારો સરકાર સુધી અમારું પહોંચાડશો. મેડમ, આ મહિનામાં અમે 3 વખત અમે પાણીના પૂરના ભોગ બની ગયા છે. અમે અત્યારે 22 વર્ષ પહેલા અમારું પાણીનું પૂર છે ને, એ ઉપર બારડોલી અંદર જો 25 ઇંચ વરસાદ પડ્યો તો અમારે આવતું હતું. એના પછી આ લોકો એક તાપી શુદ્ધિકરણનો પ્રોજેક્ટ લાવેલા 2017-18 ની અંદર 940 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ આવેલો કે ભાઈ જેટલું પણ તાપીની અંદર ગટરનું પાણી જતું હોય ખાડીનું, એ આપણે ડાયવર્ટ કરવાનું. તો વરાછાની 3 ખાડી અમારી મીઠી ખાડીમાં ડાયવર્ટ કરી અને એ ડાયવર્ટ કર્યા પછી અમારા છેલ્લા આ 10 વર્ષની અંદર દર વર્ષે ઘરની અંદર પાણી આવી જાય છે અને અમારું દર વર્ષે નુકસાન જાય. ચોમાસું આવે એટલે અમારા બધા બહેરા છોકરાઓને બહુ ટેન્શન હોય છે કે હવે શું થશે આપણું. એમાં આ વખતે એટલા કંટાળી ગયા ના પૂછો વાત. એટલે અમારા સુરતની અંદર અમે 15 વર્ષથી રજૂઆત કરી છે. CR પાટીલ સાહેબને પણ રજૂઆત કરી, બધાને ઉપર ગાંધીનગર રજૂઆત કરી પણ કોઈ સાંભળવા તૈયાર નથી. અને પ્રી મોન્સૂન તાનગુડીના નામે 1 નંબરનું જીરો છે. એમાં અમારા સુરતની અંદર આ ખાડી છે, એમાં દર વર્ષે ડ્રેજિંગના નામે કરોડો રૂપિયાનું ટેન્ડર પડે છે પણ કામ જીરો થાય છે. એટલે આ ટેન્ડર જે ડ્રેજિંગના નામે જે પુષ્કળ થાય છે, ખાડીમાં આ લોકોને બહુ મોટો ભ્રષ્ટાચાર કરવા મળે છે અમને. ઓકે, તમારા વિસ્તારના આનું નિરાકરણ એક જ તમારા વિસ્તારના પ્રતિનિધિઓ તેઓ કોઈ આવ્યા જ્યારે આ ખાડીપુરની પરિસ્થિતિ છે અને એમણે કોઈ બાહેંધરી આપી છે કે તમારે આવતા વર્ષે આ પરિસ્થિતિમાં અમે 5% ઓછું, ભલે સંપૂર્ણ ન થાય તો કોઈ વાંધો નહીં, એમાંય સમય લાગશે, 5 થી 10% ઓછું તમને એ રાહત મળશે, એવી કોઈ બાહેંધરી તમને આપી છે? પાણી જ્યારે આવે ત્યારે એટલે દર વર્ષે લોકો પાછળથી આવે છે અને કઈ ના કઈ ગયા વર્ષે આવેલા તો એ લોકો એવું કીધેલું કે ભાઈ જાપાનની ટીમ આવેલી છે અને અમે કોન્ટ્રાક્ટ આપેલો છે અને જાપાનની તો તેમ એક માણસ પણ કીધું નહીં. અરે ભાઈ, આ જો ખાડીનું ડાયવર્ઝન કરવું તો આપણે મહેસાણાથી કોઈ ખેડૂત પુત્ર હોય એનું આવેદન તો ખાડીનું ડાયવર્ઝન તમને બતાવી દેશે, આમાં પૈસા પણ નહીં લે. એટલે આ વસ્તુ અમારું એક જ નિરાકરણ છે કે આ ખાડીના કારણે લોકોને બહુ જલસા પડે છે. આનું એક જ નિરાકરણ છે કે વાલક પાટિયાથી જો આ ખાડીનું ડાયવર્ઝન તાપી નદીમાં વરસાદી પાણીનું આપવામાં આવે તો આખા સુરતમાં પાણી ના આવે. અને આ વસ્તુ તો ગયા વર્ષે મથુરભાઈ સવાણી અને ધારાસભ્ય વરાછાના જે સ્પષ્ટ બોલ્યું છે, કુમારભાઈ કાનાણી, આ બંનેને ગુજરાત રાજ્ય સરકારને પત્ર પણ લખ્યો હતો કે તમે વાલક પાણીને ડાયવર્ઝન આપી દો તો સુરતમાં પાણી ના આવે. પણ એ લોકોના પેટમાંથી પાણી નથી હલતું અને આ વસ્તુ દર વખતે જાણી જોઈ માનવ સુધી પુલ લાવવામાં આવે છે. ઓકે, એટલે ગૌતમભાઈના શબ્દો પરથી તમે અંદાજો લગાવી શકો કે એક માણસ જે આખો દિવસનો કામનો થાકેલો, જે ઘરે શાંતિ લેવા માટે જાય છે, તો એને ઘરે આવા સમયમાં શાંતિ નથી મળતી, ત્યાંય ચિંતા હોય કે ઘર તો આખું પાણીમાં ગરકાવ હશે, જવું તો ક્યાં જવું, એ ઓફિસ માટે પણ નથી નીકળી શકતા, એ બાળકોની પણ આ પરિસ્થિતિ. એટલે આ સ્થિતિ આપણા માટે બહુ સરળ છે કે આના વિશે વાત કરી લેવી, અથવા તો આવતા વર્ષે જાપાનની ટીમ આવશે, એ ટીમ તમને આ બધી આ મુશ્કેલીમાંથી કાઢી દેશે. એટલે લોકોને તો એક એવી આશા બંધાઈ જાય કે ચલો આ મુશ્કેલીમાંથી બહાર નીકળી જશું. પણ લોકોને બીજા વર્ષે પણ આ જ મુશ્કેલી છે, આ જ પ્રકારનો રોષ હોય છે. સુરતથી સાંસદ મુકેશભાઈ દલાલ પણ આપણી સાથે જોડાયા છે. મુકેશભાઈ, એક સવાલ મારે આપને એ પૂછવો છે. દેશનું સૌથી ઝડપથી વિકસતું શહેર ગણાય છે સુરત, છતાં દર વર્ષે લોકો એ ઘરમાં નહીં પણ પાણીમાં રહેવા મજબૂર બને છે. અત્યારે ગૌતમભાઈએ કહ્યું માત્ર 25 દિવસમાં 3જી વખત ખાડીપુર આવી ગયું. શું આ કુદરતી આફત ગણી શકીએ કે પછી તંત્રની નિષ્ફળતા ગણી શકીએ?
પૂરના સંદર્ભમાં જવું હોય તો સુરતને 2 ભાગમાં વહેંચવું પડશે. સુરતની સ્ટોર્મ ડ્રેનેજ સિસ્ટમ હું વર્ષોથી કહેતો આવ્યો છું, આજે પણ મારો દાવો છે કે વન ઓફ ધ બેસ્ટ નોટ ઇન ધ સ્ટેટ બટ ઇન ધ હોલ કન્ટ્રી. વરસાદ પડે તે વરસાદનું જે 4-5 ઇંચની ક્ષમતાનું જે આપની છે કેપેસિટી, એ પાણી વરસાદ અટકે એટલે 15 મિનિટથી 20-30 મિનિટમાં મોટે ભાગે પાણીનો નિકાલ થઈ જતો હોય છે. અને વરસાદના પાણીથી સુરતમાં ફ્લડ ક્યારે આવી નથી અને આ વખતે પણ નથી આવી. હવે બીજો ભાગ આપણે જોઈએ તો સુરતમાંથી 7 ખાડીઓ પસાર થાય છે, જે મહદઅંશે બારડોલી, પલસાણા, કામરેજ જેવા ઉપપ્રદેશોમાંથી આવતી હોય છે. ઉપરવાસમાં જ્યારે ખૂબ વરસાદ પડે ત્યારે એ પાણી આ નહેર મારફત જ સુરતમાં આવતું હોય છે. હવે આ નહેર ખૂબ જૂની છે, બધી જે ક્રીક છે તે ક્રીક ખૂબ જૂની છે અને ક્રમાનુસાર તેમાં જીઓલોજીકલ ચેન્જીસ થયા છે, કેટલાક માનવ સર્જિત દબાણો થયા છે, કેટલાક અનેક પ્રકારના દબાણો થયા છે, જેને કારણે જે ઉપરવાસમાંથી પાણી આવે છે તે પાણી સરળતાથી વહીને નદીમાં કે ત્યાં એનો નિકાલ થાય તે થઈ શકતો નથી. તેને કારણે દર વર્ષે આ ખાડી પૂર આવે છે. અને બીજી વસ્તુ કહી દઉં કે ઘણી વખત સુરતમાં એવું પણ બન્યું છે કમનસીબે કે સુરતમાં 1 ઇંચ વરસાદ નહીં હોય અને સુરતમાં ખાડી પૂર આવ્યું છે. કારણ કે આ ખાડીઓને કારણે જે બહારથી જે પાણી આવે છે એને કારણે આ પૂર આવતું હોય છે. ઓકે સર, મને સવાલ એ પણ પૂછવો છે કે લોકોનો આરોપ છે કે ખાડીઓની સફાઈ માત્ર કાગળ પર થાય છે. શું આ મામલે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ? તમને લાગી રહ્યું છે? કારણ કે લોકો પીડાઈ રહ્યા છે. ખાડીઓની સફાઈ નિયમિતપણે થાય છે અને તેમ છતાં પણ આ વખતે જે પ્રશ્નો અમારી સમક્ષ આવ્યા છે એની તપાસ કરીને, ધારો કે એના માટે કોઈ અધિકારી જવાબદાર હશે, એનું નેગ્લિજન્સ હશે તો એની સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે, કોઈને છોડવામાં નહીં આવે. ઓકે, ખાડીઓના પટમાં ગેરકાયદે દબાણની અત્યારે સૌ કોઈએ વાત કરી, તમામ પેનલિસ્ટે વાત કરી. બાંધકામ થયા છે, દબાણ થયા છે. આ દબાણ કોના આશીર્વાદથી ઉભા થયા છે અને એને દૂર કરવા માટે શું કામગીરી કરવામાં આવી રહી છે? પહેલા તો આશીર્વાદ પર માનવ સર્જિત દબાણો થયા છે નાના મોટા, અને હવે એ ક્રમાનુસાર દૂર પણ કરવામાં આવ્યા છે, તો પણ હજુ દબાણો ઘણા છે. અને આખું આ ક્રીક, તમને એક વિષય તમે સવાલ પૂછો એ પહેલા હું કહી દઉં, અને તે એ છે કે આ ક્રીકનું પાણીને આપણે લોકોને અહીંયાથી રક્ષણ મળે તે માટે 2007-8 થી સતત સુરત મહાનગરપાલિકા પણ પ્રયત્નશીલ રહ્યું છે. પ્રોટેક્શન વોલ પણ ભૂતકાળમાં હું જયારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હતો ત્યારે બની હતી. 350 કરોડનું એક ફંડ પણ આપણે લઈ આવ્યા હતા, એમાંથી પણ આપણે ઘણું બધું પ્રોટેક્શન આપ્યું છે. ને આ વર્ષે તો એક ઐતિહાસિક વરસાદ પડી ગયો છે. એક તો ખાડીની ઉપરવાસનો વરસાદ, ઉપરાંત સુરત શહેરનો વરસાદ, અને રહી વાત દબાણની, તો હવે ભૂતકાળમાં પણ દબાણો દૂર કરવામાં આવ્યા છે અને હવે પણ જે પણ કોઈક દબાણો છે તે આપણા ડેપ્યુટી સીએમ સાહેબની સાથે જે એક મિટિંગ થઈ હતી એમાં સાહેબે સ્પષ્ટ સૂચના આપી દીધી છે કે કોઈની પણ શરમ રાખ્યા વિના આ દબાણો તાકીદે દૂર કરવામાં આવે. ઓકે, સુગીત સર, એક સવાલ મારે આપને એ પૂછવો છે. અત્યારે સરે જણાવ્યું કે 2006-07 થી શરૂઆત કરવામાં આવી છે, એટલે 17 અને હવે 27 આવશે, એટલે આટલા વર્ષોથી કામગીરી કરવામાં આવી રહી છે, તેમ છતાંય સુરતની હાલત આ છે. આપના મતે જો એક અંદાજ રજૂ કરવા જઈએ તો કેટલું કામ થઈ શકે અને કેટલા વર્ષમાં સુરતને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકીએ, આ પૂરની સ્થિતિમાંથી? જો એ કામ ખૂબ જ પ્રામાણિકતાથી કરવામાં આવ્યું તો 20 વર્ષ લાગશે કે 5 થી 7 વર્ષનું આ કામ છે કે આ સમસ્યા રહેશે જ નહીં સુરતમાં? મારા હિસાબે 1 વર્ષનો સમય પૂરતો છે. આપણે આ વસ્તુને સમજીએ તો પૂર એ કોઈ નવી વાત નથી. અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ ખાડી પૂર પરની, અને સુરતમાં બીજી બાજુ પર આપણે એક પ્રોજેક્ટ જોઈએ છીએ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અને બરાજનો, જેમાં નદીની જે ફ્લડ પ્લેન છે તે બંને બાજુથી સાંકડી કરવામાં આવે છે, એટલે નદીનો પટ પણ ઓછો કરવામાં આવે છે. એટલે એક સમસ્યા હજી પૂરી થઈ નથી કે આપણે નવી સમસ્યા માટે કુદરતી જળ સ્ત્રોતો પર નવા પ્રકારના દબાણો
વિકાસને નામે કાયદેસર રીતે ઉભા થાય છે. હા. ગેરકાયદે દબાણો તો સરકાર રાતોરાત દૂર કરી શકે છે, પણ કાયદેસર રીતે જે ટીપી સ્કીમો થકી જે ફ્લડ પ્લેન અને વેટલેન્ડ પર દબાણો ઉભા થયા છે, સૌથી પહેલા એને દૂર કરવાની જરૂર છે. અને એ જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી આ સમસ્યા દૂર નહીં થાય. જે રીતે સુરત મહાનગરપાલિકા ઝડપથી નવા રોડ રસ્તા બાંધવાનું કામ કરે છે, એ જ રીતે ખાડીની ઉપર બનેલા જૂના રોડ રસ્તાઓ જો સરકાર તોડશે અને ફરી પાછી ફ્લડ પ્લેનને પુનર્જીવિત કરશે તો આ સમસ્યા ઘણી બધી હદે દૂર થઈ શકશે. એટલે મારા હિસાબે ઈચ્છા શક્તિનો સવાલ છે. બાકી ઘણા બધા એવા નાગરિકો અને નાગરિક સંગઠનો છે જે કોઈ પણ જાતના વળતર વગર સુરત મહાનગરપાલિકાને આ સમસ્યામાંથી બહાર આવવા માટે ઘણો સાથ સહકાર આપી શકે એમ છે. એમને સાથે લઈને એક ડીપીઆર તૈયાર કરવાની જરૂર છે. અને અગાઉ જેમ ગૌતમભાઈએ વાત કરી કે ગઈ વખતે જેમ એવું કહેવામાં આવ્યું હતું કે આ સમસ્યા દૂર થાય એને માટે અમે એક જાપાનની ટીમને બોલાવીશું, તો મારા હિસાબે જો સ્થાનિક સમસ્યા દૂર કરવા માટે વિદેશની ટીમની જરૂર પડતી હોય તો તમે ટીપી સ્કીમ બનાવો ત્યારે પણ જાપાનની ટીમને સાથે રાખીને બનાવો કે જેથી તમે સક્ષમ નથી તો બહારના દેશના લોકો આ સમસ્યા દૂર કરી શકે. બિલકુલ સાચી વાત છે. એટલે 1 વર્ષનું અત્યારે આર્કિટેક્ટ છે સુરતના, એમને જણાવ્યું કે 1 વર્ષમાં આ સમસ્યાનો અંત લાવી શકીએ, પરંતુ ઈચ્છા શક્તિ હોવી જોઈએ અને એટલું પ્રામાણિકતાથી કામ થવું જોઈએ. બહુ આપણે વાયદાઓ સાંભળ્યા કે આટલું બજેટ, આટલું આમાં કરવામાં આવ્યું છે, આટલા ખર્ચે, હવે નેક્સ્ટ યર તો જાપાનની ટીમ બોલાવવામાં આવશે, નેક્સ્ટ યર તો આ કરવામાં આવશે. એટલે શહેરીજનને એક રાહત થઈ જાય કે હવે મુશ્કેલી નહીં વેઠવી પડે, હવે ઘરમાં પાણી નહીં આવે, હવે એ લાખોનું ફર્નિચર જે ઘરમાં કર્યું છે એ નહીં ડૂબી જાય. એક ઘર બનાવવું વ્યક્તિનું સૌથી મોટું સપનું હોય ને આપણે તો એવું કહેવાય છે કે એક સામાન્ય માણસ એ ઘરનો પ્રસંગ કરી લે અને એક ઘર બનાવી લે એટલે પૂરો થઈ જાય છે માણસ. આખી જિંદગીની મહેનત પર જયારે દર વર્ષે આવા ચોમાસામાં પાણી ફરી વળે ને ત્યારે એની હાલત શું થાય છે એ ત્યાંના સ્થાનિકોને ખબર હોય છે, જે વેઠે છે એ લોકોને ખબર હોય છે. નિકુલભાઈ, એક સવાલ અત્યારે જી ગૌતમભાઈ આપની વાત. જી, એટલું કહેવા માંગુ છું કે અમારા અહીંયા આ જે અમારી સોસાયટી છે એની અંદર 120 મકાન અમારા ઉત્તર ગુજરાતના પાટીદાર ભાઈઓના હતા. છેલ્લા 5 વર્ષની અંદર એક કોડીના ભાવની અંદર વેચી અને આ એરિયા આ પાણીના પૂરથી, ખાડીના પૂરથી કંટાળી અને એ લોકો એથી કોડીના ભાવમાં મકાનો વેચી અને બીજે શિફ્ટ થઈ ગયા. હવે એટલા એ લોકોને એટલું મન દુખાતું હતું આ જગ્યા છોડવા માટે કે 20 વર્ષથી રહેતા હતા, પણ આ લોકો કોઈ પ્રશાસન આનું ધ્યાન નથી આપતું. અને અહીંયા પાણીનું ખાડીનું પૂર આવે તો 3 થી 4 દિવસ અમારે એની અંદર રહેવું પડે છે. એમાં કોઈ દૂધની વ્યવસ્થા નહીં, કોઈ ગડા માણસો બિચારા બીમાર હોય, એટલે અમારે આની અંદર બહુ. અને અમારે અહીંયા કુંભારિયાથી અહીંયા લીંબાદ સુધીનું એક ખાલી 24 મીટરની જ ખાડી છે અને વચ્ચે એક મિલેનિયમ માર્કેટ ફોર આવે છે, મિલેનિયમ માર્કેટ કરીને ફોર છે. તો એ માર્કેટે અમારી લગભગ 40 થી 50 ફૂટ જગ્યાનું ગેરકાયદેસર બાંધકામ કર્યું છે. અમે એને છેલ્લા 10 વર્ષથી લેખિત અમે એસએમસીમાં આપીએ છીએ, દરેક જગ્યાએ રજૂઆત કરી છે, તો એનું કોઈ નિરાકરણ નથી આવતું. એ ખુલ્લેઆમ દેખાય છે કે ભાઈ આનું 50 ફૂટ અમારી ખાડીના ઉપર રોકાણ કર્યું છે, એના કારણે અમારે 70% પાણી વાળું રોકાય છે, પણ એનું કોઈ આજ સુધીમાં કોઈ વસ્તુ નથી થઈ અમારું. અને જો આગળની સાઈડમાં જાઓ તો 60 ફૂટની ખાડી છે, એટલે અમારી 24 ફૂટની ખાડી થઈ ગઈ. એટલે બધું ટોટલી ગેરકાયદેસરનું બાંધકામ ખાડી પર થઈ ગયેલું છે. આજે મુકેશભાઈ છે એ બહુ સારા માણસ છે, મને ખ્યાલ છે કે 100% આના ઉપર થોડું ધ્યાન આપશે. ઓકે. અને ગૌતમભાઈ, આપે કહ્યું આપ તો લિંબાયત ને આપના વિસ્તારની વાત કરી રહ્યા છો, આ તરફ પર્વત પાટિયા વિસ્તારના લોકોની આ જ સમસ્યા છે. કરોડોના બંગલા લઈ લીધા છે, પણ હવે એ બંગલા કોડીના ભાવે નથી વેચાઈ રહ્યા, એટલે કેટલી ખોટ સહન કરવી પડે છે. નિકુલભાઈ, એક સવાલ અત્યારે સુમિત સર સાથે વાત કરી તો એમાંથી એક સવાલ કે ચલો ગેરકાયદે બાંધકામોનું તો આપણે જોયું કે ત્યાં તરત જ બુલડોઝર ફરી જાય છે, કાર્યવાહી કરવામાં આવે છે ને નિયમ પ્રમાણે કરવામાં આવે છે, તો એ બરાબર છે, થવું જ જોઈએ. એકવાર નહીં 100 વાર એના પર કાર્યવાહી થવી જોઈએ. પણ કાયદેસર રીતે જે થઈ રહ્યું છે ત્યાં તો કોઈક આર્કિટેક્ટ હશે ને કે જે તો કહેવા વાળું હશે કે ભાઈ આ થશે તો આનાથી આ સમસ્યા ઉભી થઈ જશે. એટલે જો બધી રીતે નિકુલભાઈ તમે વિરોધ નોંધાવો છે કે આ બરાબર નથી, આ શહેર માટે આ નથી, તો સુરતમાં વિરોધ નોંધાવો આ વાતને લઈને અથવા તો પ્રશ્ન ઉઠાવો આ વાતને લઈને કે વિકાસનું કામ છે, ઠીક છે, સૌ કોઈ સાથે છે, પક્ષ વિપક્ષ શહેરીજનો, પણ જ્યાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યાં તો સવાલ ઉઠાવવો પડશે ને. ખૂબ સરસ પ્રશ્ન છે તમારો બેન, કારણ કે આ મુદ્દા પર અમે લોકો બી ઘણા સમયથી લડી રહ્યા છે, પરંતુ એના ઉત્તમ ઉદાહરણ બી આપીશ. પણ એ પહેલા હું કહીશ કે જાપાન સુધી ટેકનિશિયન્સ બોલાવવા માટે, એક્સપર્ટ માટે જવાની જરૂર નથી. મારા ભારત દેશની અંદર, આત્મનિર્ભર ભારતની અંદર એનઆઈટી સુરત જેવી સંસ્થાઓ સુરતમાં જ છે.
આઈઆઈટી મુંબઈ જેવી સંસ્થા સુરતથી SVNIT 200 કિલોમીટર હા. પર જ છે. એના જે એક્સપર્ટ છે, એના જે પ્રોફેસર છે, એના ટેકનિશિયન્સ છે, L&T જેવી ખ્યાતનામ કંપનીઓ આ દેશની અંદર કેટલા મોટા મોટા પ્રોજેક્ટ કરે છે. મારા ખ્યાલથી આ ભારતીય જનતા પાર્ટીની સરકારને એ બધું દેખાતું નથી. આમ આત્મનિર્ભરની વાતો કરે છે, પરંતુ જ્યારે ખરેખર આત્મનિર્ભરતાની વાત કરવાની હોય તો જાપાન સુધી જાય છે. જાપાન એક અલગ આખું કન્ટ્રી છે, એના જે ટેકનોલોજી ઇમ્પ્લિમેન્ટેશન છે એ આખા અલગ સ્કેલ પર છે. એ જ વસ્તુ જો કરવી હોય તો આપણા ત્યાંથી બી ગાઈડન્સ લઈને કરી શકીએ છીએ. બીજો મુદ્દો, વડોદરા શહેરની અંદર અગોરા મોલના 2015માં રિટેનિંગ વોલ જયારે બન્યા ત્યારે સૌથી પહેલો વિરોધ કોંગ્રેસે નોંધાયો હતો. ત્યાં એ રિટેનિંગ વોલ બનવાની અમે વિરોધ કર્યો તો ના બનવી જોઈએ, પરંતુ બની ગઈ. કલેક્ટર તરીકે હું તો નામ સાથે કહું છું, શાલિનીબેન અગ્રવાલ હતા. અમે હાઈકોર્ટમાં ગયા, હાઈકોર્ટમાંથી માપણી માટે મજબૂર કર્યા અને હાઈકોર્ટની માપણી માંગવાની આવી ત્યારે હાઈકોર્ટે કીધું અને કલેક્ટરે બી કીધું કે આ 60 મીટર નદીના પટમાં દબાણ છે. હવે સમજી લો કે દબાણ કોણ દૂર કરશે? કોર્પોરેશનમાં રજૂઆત કરી, કોઈ દબાણ તોડવામાં આવ્યા નહીં. આ જ શાલિનીબેન અગ્રવાલ કમિશનર વડોદરા શહેર તરીકે આવ્યા કોર્પોરેશનમાં અને પાછા મેં એમને રજૂઆત કરવા ગયા તો એમને એવું કીધું કે ભાઈ અમને તો ઉપરથી કોઈ આદેશ નથી. ઉપરથી આદેશ નથી એટલે કોણ ઉપરથી આદેશ કરે છે? જે જનતાના વિરોધમાં છે. વિપક્ષ સતત રજૂઆત કરે છે, કોર્ટમાં જાય છે, આજીજી કરે છે, પણ કોણ આ ઉપરવાળા છે જે અધિકારીઓને કામ નથી કરવા દેતા? મારે સાંસદ સભ્યશ્રીને પૂછવું છે તમારી હાજરીમાં કે આવા કયા ઉપરના લોકો છે જે અધિકારીઓને કામ નથી કરવા દેતા? તળિયેથી નળિયે સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. એ રિટેનિંગ વોલ બની એના લીધે આખો સમા વિસ્તાર પાણીમાં જતો રહ્યો. તમે જે પૂરની વાત કરો છો, ભૂકી કાંસ નદી પર નિઝામપુરા ટ્રાન્સપોર્ટ હબ બન્યું. એ ટ્રાન્સપોર્ટ હબના લીધે 50 સોસાયટીઓ અઠવાડિયા સુધી અઢી ફૂટ પાણીમાં રહી. એના માટે બી સતત અમે વાત કરીએ છીએ, પરંતુ આ સરકાર ની અંદર કોઈ સાંભળતું નથી. તમે જો સામાન્ય નાગરિક લોકો બી રજૂઆત કરે છે, પણ મધમાં આવી ગયેલી આ સરકારને કોઈ જાતની વાતો લોકોની સાંભળવી નથી. એવા ઉત્તમ ઉદાહરણ સાથે અમે પ્રસ્થાપિત કરીએ છીએ. ઓકે, મુકેશભાઈ, નિકુલભાઈનું કહેવું છે સાંભળતા નથી. મારો સવાલ એ પણ છે કે અલ નીનોનું આ વર્ષ છે, હજુ આવો વરસાદ રહેશે. 23 દિવસમાં 3 વખત આ શહેરના વિસ્તારો ડૂબ્યા છે. હજુ કેટલી વખત લોકોને આ મુશ્કેલીનો સામનો કરવો પડશે? હજુ તો હવામાન વિભાગે એ પણ કહ્યું છે કે તારીખ 15 ઓગસ્ટે ફરી એક વખત આવી રેડ એલર્ટ છે. સિટીઝનોને આ ખાડી પૂરને કારણે ખૂબ સહન કરવું પડ્યું છે, ખૂબ યાતના વેઠવી પડી છે. એનું મને પણ વ્યક્તિગત દુઃખ છે અને અમારા તમામ નેતાગણને પણ એનું દુઃખ છે. અને સતત પ્રયત્નશીલ હોવા છતાં પણ આ ખાડીપુરનો ઉકેલ હજુ હાથમાં, લાંબા ગાળાનો ઉકેલ હાથમાં આવતો નથી. પણ આ વર્ષે પણ જે મિટિંગ મળી એમાં ડેપ્યુટી સીએમ સાહેબે, હર્ષભાઈ સંઘવી સાહેબે સ્પષ્ટ કહ્યું છે કે હાઇડ્રોલોજીકલ સર્વે કરવાની કામગીરી પણ અપાઈ ગઈ છે. અને મેં પણ એક સૂચન કર્યું હતું કે આપણે ટૂંકા ગાળાના ઉકેલ શોધવા કરતા એક ડીપીઆર બનાવો, એક નિષ્ણાત એજન્સીને એની કામગીરી સોંપવામાં આવે. અને જ્યાંથી ખાડીની શરૂઆત થાય છે ઉપરવાસમાં 7 ખાડીઓ અને જ્યાં એન્ડ થાય છે તો ઉપરવાસમાં કેટલો વરસાદ પડે છે, છેલ્લા 10 વર્ષનો 15 વર્ષના આંકડાઓ લેવામાં આવે. ખાડીની વહન ક્ષમતા પહેલા કેટલી હતી, હાલ કેટલી છે, ખાડીમાં કયા પ્રકારના જીઓલોજીકલ ચેન્જીસ થયા, ક્યારે પણ દબાણો થયા છે, અને આ પાણી નિરંતરપણે કોઈ પણ અસ્ખલિતપણે વહી જાય તો તેને માટે શું લાંબા ગાળાના ઉકેલો છે, 7 ખાડીઓના એના સૂચન કરે. એને ડીપીઆર બનાવવાનું પણ મેં એક સૂચન કર્યું હતું. અને મને જણાવતો આનંદ એ થાય છે, આનંદ કરતા પણ મને સંતોષ એ વાતનો છે કે રાહત કામગીરી પણ ખૂબ જ સરસ રીતે સુરતમાં થઈ અને જે વિતરણ પણ થયા તો ઘર વખરીમાં પણ 61,775 લોકોને 30.84 કરોડની ઘર વખરીમાં વિતરણ થયા. ઉપરાંત કેશ ડોલમાં પણ 1,27,941 લોકોને 11.51 કરોડની સહાય મળી. આમ કુલ 42.35 કરોડની સહાય ખૂબ જ ઝડપી રીતે, ટ્રાન્સપરન્ટ રીતે લોકો સુધી પહોંચી છે. મારો સવાલ એ જ છે, તમે સહાયની વાત કરી સર, સવાલ એ જ છે કે દરેક વરસાદ પછી લોકોને રાહત મળે છે. ખૂબ સરાહનીય કામગીરી કરી, ચાલો તંત્રએ લોકો સુધી રાહત વળતર પહોંચી ગયું, પણ હવે લોકો એ પૂછે છે કે રાહત નથી જોઈતું, કાયમી ઉકેલ જોઈએ છે. આ કાયમી ઉકેલ ક્યારે મળશે? બહુ ખૂબ સાચી વાત છે. મેં તમને કહ્યું તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનું તંત્ર, નેતૃત્વ, સુરત મહાનગરપાલિકા અને આખું જિલ્લાનું તંત્ર, મુખ્યમંત્રી શ્રી સહિત તમામ નેતાગણ ખાડીનો લાંબા ગાળાના ઉકેલ શોધવાની દિશામાં પ્રયત્નશીલ છે. અને મેં તમને કહ્યું તે પ્રમાણે કે અમે એનો ઉકેલ શોધીશું.
અને ખાડીપુરથી સુરતની પ્રજાને, સુરતની લોકોને કેવી રીતે રક્ષણ મળે, હા હા કેટલું ઝડપથી રક્ષણ મળે, એના માટે હું તમને કહું છું કે હવે કદાચ બહુ વર્ષોની રાહ નહીં જોવી પડે. ઓકે, એક સવાલ મારે એ પણ પૂછવો છે. સારોલી પોલીસ સ્ટેશન પણ ત્રીજી વખત પાણીમાં ગરકાવ થયું, શાળા પણ ગરકાવ થઈ, સરકારી કચેરી જ સુરક્ષિત નથી તો સામાન્ય નાગરિકોનો વિશ્વાસ કેવી રીતે જળવાશે સર? કચેરીઓ ડૂબી ગઈ છે, પોલીસ સ્ટેશનની જે હાલત મેં કહ્યું છે. તે પ્રમાણે ખાડીપુર જયારે આવતું હોય છે હા ત્યારે આખો વિસ્તાર કવર કરી લેતું હોય છે. એમાં કોઈ માણસ કે કોઈ બિલ્ડિંગ કે કોઈ અધિકારી કે કોઈ મોટો માણસ કે કોઈ નાનો માણસ બચતું નહીં હતું. કુદરતની આગળ બધા જ લાચાર છે. ખાડીપુર જયારે મારા ઘરમાં આવે તો બાજુમાં તમારું ઘર હોય તો નહીં આવે એવું નથી બનતું હતું. એ માર્કેટોમાં પણ પાણી ગયા, બેઝમેન્ટમાં પાણી ગયા, અને જેને છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ ખરાબ ખાડીપુર કહી શકાય ઓકે ઓકે એવું સર. ખાડીપુર આ વર્ષે આવ્યું હતું. ઓકે ઓકે અમે સર. લોકો પણ ખૂબ દુઃખી છે. હા પ્રજાની જોડે પ્રજાની વ્યથા ખૂબ સાચી છે. પ્રજા પણ અમારી તરફ આશા રાખીને બેઠી છે, અને હું પ્રજાને વિશ્વાસ આપું છું કે તમારી આશા અમે ઠગારી નહીં કરીશું, ઓકે. અને ખૂબ ઝડપથી ખાડીપુરનો લાંબા ગાળાનો ઉકેલ આવે એનો ફરી એક વખત વિશ્વાસ હું આપું છું. ગૌતમભાઈ, ખૂબ જ ટૂંકમાં શું થવું જોઈએ, ખૂબ ટૂંકમાં આપની વાત, અને જો કોઈ રજૂઆત હોય તો એ પણ. અમારી આજે છે ને એક મીટિંગ રાખેલી છે આખા વિસ્તારની ખાડીપુરના જેટલા પીડિત લોકો છે હા. એ લોકોની આજે મીટિંગ છે અમારા ત્યાં હા. કે ભાઈ આપણે ટોટલી એક મળીને આપણે ગાંધીનગર સુધી રજૂઆત કરીએ. એટલે હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, તમારી અમે અમારા સરકારને તમે અમારા વતી એક રજૂઆત કરજો કે આ લોકો બહુ પીડાય છે. આ લોકો જે 6,800 રૂપિયા આપે છે એ અમારે નથી જોતા. હા. કહેતા તો અમે મકાન દીઠ 1 લાખ રૂપિયા આપીએ. 1 લાખ રૂપિયા અમે સહાય કરી સરકારને. જો પૈસા ઓછા પડતા તો એસએમસી નું બજેટ 11,300 કરોડનું વર્ષનું છે. હા, એ પૈસા ક્યાં જાય છે એ જ ખબર નથી. તો અમે પણ 1 લાખ રૂપિયા આપીએ અને અમે ટોટલી સરકારને સહાય કરીએ, પણ અમારે પાણી આ ખાડીપુર નથી જોતું. ઓકે, અમે ઓકે, જે એટલે જગ્યા પર કેટલા? વર્ષોથી રહીએ છીએ અમને રહેવા દો. હા હા ટેક્સ તો આપે છે, ઉપરથી 1 લાખ રૂપિયા લોકો આપવા તૈયાર થયા છે, એટલે ક્યાં સુધીની તૈયાર છે. એ મુશ્કેલી હશે. નિકુલભાઈ, ખૂબ જ ટૂંકમાં આપની અંતિમ પ્રતિક્રિયા. ખૂબ જ ટૂંકમાં, સમયનો મારે ખૂબ અભાવ છે. જે બી પરિસ્થિતિ ઉદ્ભવે છે એના કાયમી નિકાલ માટે સરકારે કામગીરી કરવી જોઈએ. હાઇડ્રોલોજીકલ સ્ટડીની વાત કરી રહ્યા છે, તો અત્યાર સુધી શું કરતા હતા, અને હવે વર્ષ લાગશે એમ કે છે, તો હજી કેટલા વર્ષ લાગે? ચોક્કસ સમય આપો ને કે આટલા ટાઈમમાં થઈ જશે. ઓકે, એ તો ગયા વર્ષે બી વાતો કરતા હતા હા, જેવી રીતે ભાજપ. સુગીત સર આપ્યો. સર આપની પણ ખૂબ ટૂંકમાં અંતિમ પ્રતિક્રિયા. સુરત માટે શું થઈ શકે અને કેટલા સમયમાં થઈ શકે? જમીન માટે, ખાડી માટે ખાસ કરીને મારે કહેવાનું છે કે કોઈ પણ શહેરની જેમ રિયલ એસ્ટેટ વેલ્યુ આવે ને એમ એની ઇકોલોજીકલ વેલ્યુ પણ આવે. એટલે સૌથી પહેલા તો ડ્રોન સર્વે કરીને જેટલા પણ નેચરલ રિસોર્સિસ પર દબાણો થયા છે, ખાસ કરીને આ સવાલ માત્ર ખાડીનો નથી. હા. સુરતમાં ખાડીઓ, તાપી નદી અને લેક, 3 નેચરલ રિસોર્સિસ પર દબાણ થયા છે. આ બધા નેચરલ રિસોર્સિસના દબાણો રિવર્સ થવા જોઈએ, અને દબાણો રિવર્સ થાય તો પાણી પાસે એક ક્ષમતા છે કે સૌથી પહેલા શહેરનો કન્ટુર સર્વે કરો. હા. જે પણ પાણીનો ભરાવ થાય તે પાણી ડાયરેક્ટલી તમારી ખાડી કે એના થ્રુ વહન થઈને જો એના દબાણ દૂર થાય તો એ જાતે જ નદીની અંદર એ પાણી ચાલ્યા જશે. ઓકે ઓકે સર. પાણી ભરાવવાને વરસાદ આવવો એ કોઈના હાથની વાત નથી, પણ એકવાર વરસાદ આવે ને ખાડીમાં પાણી ભરાઈ રહે પછી અઠવાડિયા 10 દિવસ સુધી એ પાણી જતા નથી. એટલે આનો ઉકેલ માટે આ વસ્તુ કરવાની જરૂર છે, બિલકુલ, અને એ મારા હિસાબે ખૂબ ટૂંકા સમયમાં થઈ શકે એમ છે. એમાં કોઈ લાંબો સમય આપવાની જરૂર નથી. ઓકે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો લોકો, ત્યાંના પીડિતો કે જેઓ કહી રહ્યા છે કે અમને વળતર નથી જોતું, કાયમી સોલ્યુશન જોઈએ છે, એટલે ફાઇલોના થોથામાં જે કામગીરી કરવામાં આવે છે એ કામગીરી ઝડપથી આગળ વધે અને આવનારા 2 થી 3 વર્ષમાં સુરતીઓની આ મુશ્કેલી એમાંથી બહાર નીકળે